માણસામાં વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવાર જીત્યા। માણસાના વોર્ડ નંબર 1માં કમળ ખીલી ચૂક્યો છે। આપને જણાવી દઈએ, લગભગ ધીમે ધીમે તમામ જગ્યાએ ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ભાજપ આ વખતે મજબૂત સ્થિતિમાં લાગી રહ્યું છે। માણસાના વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવાર જીતી ચૂક્યા છે। વોર્ડ નંબર 1માં કમળ ખીલી ચૂક્યું છે। આ મોટા સમાચાર માણસાથી। માણસાના વોર્ડ નંબર 1માં કમળ જીતી ચૂક્યું છે। કોણ કોણ હતું પેનલમાં કલ્પનાબેન, હર્ષદભાઈ પટેલ, તુમિનાભાઈ દોશી, વિશાલ રાજેશ બારોટ, શાંતિબેન જયરામભાઈ ભરવાડ। ઓકે, 1 નંબર પેનલ આ તમારા ઉમેદવાર। અને હવે અલગ અલગ શહેરોમાં આખરે કઈ રીતે મતગણતરી હાથ ધરાઈ રહી છે, તમામ શહેરોનો એ ચિતાર આપના સુધી પહોંચાડી રહ્યા છે ચેતન આપણી સાથે સુરતથી જોડાયેલા છે। ચેતન, સીધા આપની પાસે આવીશું। સુરતમાં જેટલી પણ જગ્યા આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે, પરિણામ પર સૌ કોઈની નજર ટકેલી છે, કેમ કે દક્ષિણ ગુજરાતમાં દર વખતે જોયું છે કે આ પ્રકારે ઉલટફેર પણ થતો હોય છે। આ વખતની પરિસ્થિતિ કેવી છે અને તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં આગળ કઈ રીતે મતગણતરી? જી નીતિ, સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18માં જે ભાજપના કોર્પોરેટર હતા ગેમર દેસાઈ, તેમનું અવસાન થયું હતું। ત્યારબાદ અહીં પેટા ચૂંટણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ત્રિપાખ્યો જે જંગ છે તે જંગ જોવા મળ્યો હતો। ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ જે બેઠક છે તે બેઠક ઉપર લડી રહ્યા હતા। ક્યાંક ને ક્યાંક જે મતદાન દરમિયાન ખૂબ જ ઓછો જે ઉત્સાહ છે તે મતદારોમાં જોવા મળ્યો હતો, કારણ કે માત્ર 31% જેટલું જે મતદાન છે તે મતદાન આ જે બેઠક છે તે બેઠક ઉપર જોવા મળ્યું હતું। હાલમાં જે ઈવીએમ મશીન છે તે 1 બાય 1 અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ગોડાદરાની મહર્ષિ આચાર્ય જે સ્કૂલ છે તે સ્કૂલ ખાતે અહીં જે મતગણતરીની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। તમામ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ જે સ્ટ્રોંગ રૂમ છે તે સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ જે મશીન છે તે મશીન અહીંથી લઈ જઈ રહ્યા છે અને અહીં નજીકમાં જે મતગણતરીનું જે સેન્ટર છે ત્યાં આ જે ઈવીએમ મશીન છે તે લઈ જવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો હાલમાં પોલીસનો જે ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ ત્રાહિત વ્યક્તિ અંદર ન ઘૂસે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે વોર્ડ નંબર 18 એટલે કે ભાજપનો આ જે બેઠક છે તેના પર કબજો રહ્યો હતો અને આ વખતની વાત કરીએ તો આ વખતે મતદાન જે છે તે ખૂબ જ નીરસપૂર્ણ હતું। એટલે ક્યાંક ને ક્યાંક જે ત્રિપાખ્યો જે જંગ છે તેમાં 1 કલાકની અંદર જે સમગ્ર જે પરિણામ છે તે પરિણામ આવી જશે। કુલ 7 જેટલા જે રાઉન્ડ છે તે રાઉન્ડમાં જે મતગણતરીની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અને અંદાજિત 10 થી 10:30 વાગ્યાના અરસામાં જે પિક્ચર છે તે પિક્ચર ક્લિયર થઈ જશે। હાલમાં જે સ્કૂલ છે તે સ્કૂલની ચારે તરફ પોલીસ પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને જે સ્ટ્રોંગ રૂમ છે તે સ્ટ્રોંગ રૂમમાં પણ હાલ પોલીસનો જે બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે। ઈવીએમ મશીન જે છે તે મુખ્ય જે સેન્ટર છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે અને મતગણતરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। જી બિલકુલથી ચેતન, ફરીથી આપની પાસે આવીશું અને વિગતો મેળવતા રહીશું। હાલ તો સાણંદથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાણંદ નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવાર જીતી ચૂક્યા છે। જી હા, સાણંદના વોર્ડ નંબર 1માં કમળ ખીલી ચૂક્યું છે। સાણંદના વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવાર જીત્યા। સાણંદના વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવાર જીતીને કમળ ખીલાવી ચૂક્યા છે।